સુરતમાં વાહન ચોરી સહિતની સતત વધી રહેલી ઘટના વચ્ચે સુરતના અલથાણ પોલીસે અલથાણ ઉધના અને ડિંડોલીમાંથી વાહનોની ચોરી કરનાર રીઢાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા વાહનો કબજે કર્યા છે। સુરતમાં ઘણા સમયથી વાહનોની ચોરીની ઘટના ખૂબ જ વધી રહી છે, ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી અલથાણ પોલીસે રીઢા વાહન ચોરીને ઝડપી પાડ્યો છે। વાત એમ છે કે અલથાણ એટલાન્ટા શોપિંગ મોલ પાસેથી એક મોટરસાયકલની ચોરી થઈ હતી, જેને લઈને પોલીસ દ્વારા ત્યાં આવેલા સ્વીટની દુકાનમાં સીસીટીવી ચેક કર્યા હતા। તેમાં એક ઇસમ વાહનની ચોરી કરી જતો દેખાતા તે શોધખોળ હાથ ધરાઈ હતી અને તે ગોડાદરા ખાતે આવેલા સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા મચ્છેન્દ્ર એકનાથ પાટેલે ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા રીઢાએ વાહન ચોરીની કબૂલાત કરી હતી। તેને લઈને અલથાણ પોલીસે તેની કડક પૂછપરછ કરતા રીઢાએ અલથાણ સાથે ઉધના અને ડિંડોલીમાંથી પણ વાહનોની ચોરી કરવાની કબૂલાત કરતા અલથાણ પોલીસે રીઢાની ધરપકડ કરી તેની પાસેથી અલથાણ ઉધના અને ડિંડોલીમાંથી ચોરાયેલા 3 મોટરસાયકલો કબજે લઈ તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।